રાજ્યમાં વહેલી સવારે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। નલિયા 9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે। કંડલા એરપોર્ટ ઉપર 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું। વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, જે રીતે ઠંડીનો ચમકારો સમગ્ર રાજ્યમાં વધતો જોવા મળી રહ્યો છે, અમદાવાદ વાસીઓ પણ ઠંડીની મજા માણતા જોવા મળ્યા વહેલી સવારે। મહત્વની વાત છે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો જે ચમકારો અનુભવાય છે, હાલ અમદાવાદમાં કેવું તાપમાન છે, લોકો ઠંડી સામે કેવી રીતે રક્ષણ મેળવી રહ્યા છે? જી, વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાની અસર રાજ્યમાં જોવા મળી રહી છે અને ઠંડીનો પારો જે છે તે રાજ્યમાં ગગડ્યો છે। અને વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન જે છે તે 9 ડિગ્રી નોંધાયું છે, તો અન્ય શહેરોનું તાપમાન જે છે તે પણ 12 ડિગ્રીથી લઈને 15 ડિગ્રી સુધી જે છે તે જોવા મળ્યું છે। એટલે રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન જે છે તે જે સામાન્ય તાપમાન છે તેના કરતાં 1 થી 2 ડિગ્રી જે છે તે ઘટ્યું છે અને આગામી સમયમાં પણ ઠંડીનો ચમકારો જે છે તે રાજ્યમાં જોવા મળી શકે છે। અમદાવાદ શહેરની પણ વાત કરવામાં આવે તો અમદાવાદનું તાપમાન જે છે તે લઘુત્તમ 13.4 ડિગ્રી નોંધાયું, તો બીજી તરફ ગાંધીનગરનું તાપમાન જે છે તે 13 ડિગ્રી જે છે તે નોંધાયું હતું। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ઠંડીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં જે લોકો જે છે તે પાર્કમાં આવતા હોય છે। તમે જોઈ શકો છો અમદાવાદના પરિમલ ગાર્ડનના દ્રશ્યો, જ્યાં વહેલી સવારથી લોકો જોગિંગ માટે આવે છે, સાથે વિવિધ એક્સરસાઇઝ જે છે તે પણ કરવા માટે આવતા હોય છે, જેથી કરીને ઠંડીથી રાહત જે છે તે મળી શકે। ખાસ કરીને વડોદરાની પણ વાત કરીએ તો વડોદરાનું તાપમાન પણ 12 ડિગ્રી નોંધાયું છે, જે અમદાવાદથી 1.4 ડિગ્રી જે છે તે ઓછું છે। ઉપરાંત ભુજનું તાપમાન પણ જે છે તે 14.6 ડિગ્રી જે છે તે નોંધાયું છે। લોકો સાથે વાત કરું જાણશું કે કયા પ્રકારની ને કેટલી એક્સરસાઇઝ તેઓ કરે છે, જેથી કરીને ઠંડી સામે જે છે તે રક્ષણ મેળવી શકાય છે। કારણ કે મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે તે આવે છે અને વોકિંગ કરે છે અને યોગા ક્લાસ પણ જે છે ચાલતા હોય છે, ત્યારે અનેક લોકો જે છે તે વિવિધ એક્સરસાઇઝ જે છે તે કરવા માટે આવતા હોય છે। યંગસ્ટર જે છે તેમની સાથે વાત કરશું। મિત્ર, કેટલા કલાક આવો છો એક્સરસાઇઝ કરવા માટે? 1 hour only. શું કયા પ્રકારની એક્સરસાઇઝ કરો છો આ ઠંડીમાં? ફર્સ્ટ આવીને 5 કિલોમીટર જો વોક કરું છું, એના પછી થોડું સાયકલિંગ, થોડું ચેસ્ટ ફિટ, થોડું લેગ ફિટ ને બધું 20 મિનિટ કરું છું। ઠંડીમાં કેટલું ઇમ્પોર્ટન્ટ લાગે તમને? કેટલી ઠંડી સામે રક્ષણ મળે, કેટલું ફિટ રહેવાય? ઠંડીમાં તો ઘણું બધું રક્ષણ મળે છે, પણ એ ડેલી કરવું જ જોઈએ, જેનાથી હાર્ટ, શરીર, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ બધામાં ઘણો કંટ્રોલ રહે છે। તો જે યુવા છે તે અંદાજિત 5 કિલોમીટર વોકિંગ કરે છે, ત્યારબાદ વિવિધ એક્સરસાઇઝ જે કરતા હોય। મિત્ર, કેટલા કલાક એક્સરસાઇઝ કરો છો? મારે 1.25 કલાક થાય દરરોજ। કયા પ્રકારની એક્સરસાઇઝ કરો? અહીંયા જેટલા સરકારો વિકાસ સાધનો બધા હું યુઝ કરું છું અને આનાથી શરીરને સારી સ્ફૂર્તિ મળે છે। કેટલા વર્ષોથી આવો છો સર? મારે લગભગ 37 વર્ષથી ડેલી કસરત કરવાની જ, અને અમારે બગલમાં જ છે, અહીંયા 2 મિનિટનો જ રસ્તો અહીંયા બધા। તો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે આવે છે, અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરશું અને જાણશું કેટલા કલાક એક્સરસાઇઝ કરો મિત્ર? જી 1 કલાક, એની અંદર 1.5 કિલોમીટર રનિંગ છે, યોગા છે, કાર્ડિયો છે, બધું। કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ ઠંડીમાં એક્સરસાઇઝ કરવી? ઠંડીમાં નહીં, લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે। તમારે જ્યાં સુધી કરે ત્યાં સુધી કરવું પડે, એનાથી એક છુટકારો નહીં અત્યારના જમાનામાં। પોલ્યુશન એટલું છે, આના કરો તો પછી લાઈફમાંથી 60માંથી 50માં ગયા એવું। તો ન ફક્ત ઠંડી પરંતુ લાઈફમાં પણ એક્સરસાઇઝ જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તેના જ કારણે યુવા વર્ગ જે છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા પરિમલ ગાર્ડનમાં જે છે આવે છે। ઉંમરલાયક લોકો જે છે તે પણ આવીને એક્સરસાઇઝ જે છે તે કરતા હોય છે, એટલે ઠંડીની સામે રક્ષણ મેળવવા માટે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવે છે। કેટલા સમયથી આવો એક્સરસાઇઝ કરો? 5 વર્ષથી। કઈ એક્સરસાઇઝ કરો છો અને કેટલું ઇમ્પોર્ટન્ટ? 2 રાઉન્ડ મારું, 3 રાઉન્ડ મારું, બાકીની કસરત કરું, થોડીક ઊંધા ચલાવવાનું કરું। સમગ્ર દિવસ કેવો જાય છે? સારો। જોઈ શકાય છે ન ફક્ત યંગસ્ટર્સ પરંતુ જે ઉંમરલાયક લોકો છે તે પણ અહીંયા આવે છે અને કસરત જે છે તે કરતા હોય છે અને એક્સરસાઇઝ જે છે તેને મહત્વ જે છે તે આપતા હોય છે, જેથી કરીને ઠંડીમાં તો રાહત મળે પરંતુ અન્ય જે રોગો છે તેમાંથી પણ છુટકારો મળી રહે છે। જી બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર માહિતી બદલ।